જે રીતના અત્યારના હવે ટેરિફ હેંગઓવર ના હવે આપણે લાસ્ટ જ્યારે ફ્યુ ડેઝ જોઈ રહ્યા છે, વી ડોન્ટ નો કે શું થશે, કારણ કે 9મી જુલાઈએ તો ઓફકોર્સ આપણને ખબર પડશે, પણ જે અમુક દેશો માટે આપણે એક્સટેન્ડ થતાં પણ જોઈ રહ્યા છે. 1 ઓગસ્ટથી લાગુ પડશે, જે ગઈકાલે આઈ મીન જે 7થના આપણે જોયા મોડી રાતના કે આપણે ઘણા બધા લેટર્સ ઇસ્યુ થતા જોયા. માર્કેટની અગર નજર કરીએ તો થોડું સબડ્યુડ રહ્યું છે. આજે આપણે જોઈએ તો 6-7 સેશનથી એક થોડું રેન્જ બાઉન્ડ આપણે કારોબાર જોઈ રહ્યા છે. માર્કેટમાં આ કન્ડિશન તમે કઈ રીતના જોઈ રહ્યા છો? શું રીઝન્સ તમને દેખાઈ રહ્યા છે? શું ટેરિફ કે બીજા કોઈ રીઝન્સ તમને દેખાઈ રહ્યા છે? તો પ્રીતિજી, આભાર તમારો શો પર આમંત્રિત કરવા માટે, અને તમને તમારા દર્શકોને વેરી ગુડ આફ્ટરનૂન. પ્રીતિજી, એકચ્યુઅલી આ જે બજાર ફ્લેટ લાઇન થયેલો છે તે મને નહીં લાગતું કે ટ્રેડ ડીલના હિસાબે થયેલું છે. ઉલટું આપણને તો એવું લાગે છે કે આપણે ઓલરેડી ડાયજેસ્ટ કરી દીધેલું છે. આઈ થિંક જે આપણા મનમાં છે તે એવું છે કે એવું લાગે છે કે ડીલ શાયદ જેમ એક લિમિટેડ ડીલ, તેવી આપણા કમર્સ મિનિસ્ટર બી તે જ બોલી રહ્યા છે કે એક લિમિટેડ ડીલ થવાની છે. ને તે મને એવું લાગે છે કે 2-3 આઇટમને લઈને કંઈ નેગોશિએશન થશે અહીંયાથી ને ત્યાંથી બી, તો તેમ પ્રોબ્લી એક ડીલ સેટ આઉટ થશે. પણ તે એની હેવિંગ સેડ ધેટ મને નહીં લાગતું કે માર્કેટ પર જાસ્તી ઇમ્પેક્ટ આવે. માર્કેટ બહરહાલ જે હમણાં જે આ ફ્લેટ લાઇન થયેલો છે તે આપણને તો એક કન્સોલિડેશન ફેઝ જેવું લાગે છે, ને એકચ્યુઅલી એક ટાઈમ કરેક્શન દેખાઈ રહેલો છે કે રિઝલ્ટ સિઝન એટલો કંઈ સારો નથી આવવાનો. જે ઓલરેડી જે એડવાન્સ નંબર્સો જે આપણે જોયા છે વેરિયસ ઇન્ડસ્ટ્રીઝથી, તે એટલા કંઈ સારા નહીં હતા. ને બીજું બી જે એસ્ટિમેટ્સો આપણે દેખાઈ રહેલા છે તે બી એવું જ દેખાઈ રહેલું છે કે પ્રોબ્લી એક 4-5% ગ્રોથ અર્નિંગ્સમાં દેખાઈ રહેલી છે આ ક્વાર્ટરમાં. તે આ બધી જે ખબરો છે તે સારી નથી આપણે વસ્તુ. તેથી આઈ થિંક માર્કેટ એક ડાયજેસ્ટ કરેલું છે આ બધું. ને પંતે હેવિંગ સેડ ધેટ આપણને એવું લાગે છે કે આ ફેઝ બી જાસ્તી વાર નહીં લાસ્ટ થાય, કારણ કે સપ્ટેમ્બર ક્વાર્ટર ઓનવર્ડ આઈ થિંક જરા સારી ખબરો આવવાની શરૂ થશે. આપણું ફેસ્ટિવ સિઝન બી આવી જશે, તો તેથી એવું લાગે છે કે કન્સોલિડેશન ઇઝ ધ બેસ્ટ ફેઝ રાઇટ નાઉ. યસ, તો કન્સોલિડેશન ઇઝ ધ બેસ્ટ ફેઝ રાઇટ નાઉ. અને જે રીતના રિઝલ્ટ સિઝન ઇવોલ્વ થશે, મે બી એ એક ડિરેક્શન આપશે માર્કેટને. શું રિઝલ્ટ સિઝનની પણ માર્કેટ વેઇટ કરી રહ્યા છે અને ઓફકોર્સ ફોલો થશે ફેસ્ટિવ સિઝનથી? તો પ્રીતિજી, એકચ્યુઅલી મને નહીં લાગતું કે રિઝલ્ટના સિઝનના ચાલતે કે ડાયરેક્શન મળશે. ઉલટું રિઝલ્ટ્સ જે આપણને એવા લાગે છે તે પોકેટ્સમાં સારા રહેશે ને પોકેટ્સમાં ખાસા ખરાબ બી રહેશે. તો તેથી એ ઇવન આઉટ થઈ જશે. પ્રોબ્લી તમને એક સ્ટોક સ્પેસિફિક રેલીઝો દેખાશે તેમાં, તો તે હિસાબે જશે. પણ ઓવરઓલ તમે રિઝલ્ટ જોશો તો એટલા કંઈ સારા નથી, કારણ કે એનીવે જૂન લાસ્ટ યર જે હતું તે ખાસું એક સારો જેવો આપણો ક્વાર્ટર હતો. સપ્ટેમ્બર જે હતો લાસ્ટ યરનો તે એક નેગેટિવ ક્વાર્ટર હતો, અને તેની પછી ડિસેમ્બરના ક્વાર્ટરમાં એક મિડ સિંગલ ડિજિટ જેવી ગ્રોથ હતી. આઈ થિંક 3-1% ગ્રોથ હતી અર્નિંગ્સની, ને માર્ચમાં બી કંઈક 4-5% ગ્રોથ હતી. તો તે હિસાબે તમે જોશો તો બેઝ જે છે, જે કમ્પેરિઝન બેઝ થશે તે ખાસો આપણા એડવાન્ટેજમાં આવી જશે આગળ ચાલતા. તેથી તમે આગળ જોશો તો સપ્ટેમ્બરના આગળ જો આ જૂનના જેવા રિઝલ્ટ આપણા રહ્યા સપ્ટેમ્બરમાં, જ્યાં કે જૂનમાં જે રિઝલ્ટ આવશે તે, કારણ કે તે બેઝ સ્ટ્રોંગ હતો, તેથી આપણને 4-5% ગ્રોથ દેખાશે. પણ તે ઓપ્ટિકલી પછી સપ્ટેમ્બર ઓનવર્ડ્સ તમને 12-1% ગ્રોથ દેખાવાની શરૂ થશે. તે અર્લી ટીન્સ જે બોલે તેવી ગ્રોથ દેખાશે. તે વિલ બી ટેકન વેરી પોઝિટિવલી. તેથી તમે જોશો તે આપણા એફઆઈએસ બી સાઇડલાઇનમાં બેસેલા છે. ખાસી એ લોકોની જે લોકોએ ખરીદારી કરેલી હતી તે હવે વેચવાલી થઈ ગઈ, ને પછી આરામથી બેસી ગયા એ લોકો બધા. સો તેથી આપણને એવું લાગે છે કે આ ફ્લેટ લાઇન જેવો જ માર્કેટ છે, ને રિઝલ્ટથી કંઈ ટ્રેન્ડ નહીં સેટ થશે. હવે અગર જો ટ્રેડ ડીલ આપણા ફેવરમાં થઈ, તે ફેવરમાં સમજીએ જેમ અક્રોસ ધ બોર્ડ 10% ડ્યુટી લગાડી કરી આપણા ગુડ્સ પર, જે એ લોકોનું ગિવન છે 10% તો મિનિમમ એ લોકો લગાડવાના છે યુએસ, તો પછી લાગે છે જરા બજારમાં થોડું એક્સાઇટમેન્ટ આવી શકે છે. પણ તે એવું લાગતું નથી જે હિસાબે એક્સટેન્ડ થઈ ગયેલી છે ડીલ તે. એબ્સોલ્યુટલી. તો હવે ઓફકોર્સ ડીલ કેવી રીતે થાય છે, ફોલ્ડ આઉટ થાય છે, એના પર ઓફકોર્સ નજર રહેશે જ. બટ હેવિંગ સેડ ધેટ,
જો રિઝલ્ટ સિઝન પર થોડું આપણે ફોકસ રાખીએ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ કે જે અત્યારના બિઝનેસ અપડેટ્સ આવી રહ્યા છે અને એમાં જે પિકઅપ દેખાઈ રહ્યો છે એ જે ડિફેન્સિવ કાઉન્ટર છે એફએમસીજી, અહીંયા આપણે સારી એવી અત્યારના મૂવ જોઈ રહ્યા છીએ. વેલ્યુએશન વાઇઝ પણ અહીંયા આપણે સારું એવા વેલ્યુએશન્સ જોયા છે, બિકોઝ અહીંયા આપણે ઘણા વખત સમયથી આપણે લાલ પીરિયડ જોયો હતો. કઈ રીતના તમે અપ્રોચ રાખી રહ્યા છો? એફએમસીજી ઇશ્યુ અત્યારના રોકાણ શરૂઆત કરી દેવાય, કરવું જોઈએ? તો પ્રીતિ, એકચ્યુઅલી આપણે જે રિઝલ્ટ હોય તે ફોરવર્ડ નંબર્સ એસ્ટિમેટ જે આપણે જોયા તેમાં શાયદ એક જ કંપની હતી જેમાં આપણે લાગુ કે આ થિંગ્સ આર ટર્નિંગ અરાઉન્ડ, ને તે આપણી પાસે છે તે કંપની. એન્ડ એકચ્યુઅલી દેટ ઇઝ ઓનલી એફએમસીજી કંપની જે આપણા પોર્ટફોલિયોમાં છે. બાકી બધાના આપણે ગમ્યા નહીં. આઈ થિંક જે એકચ્યુઅલી જે રેલી આવી એ લોકોના નંબર પછી, તે એવું લાગ્યું કે એક રિલીફ રેલી જેવી આવી કે એટલીસ્ટ વર્સ નથી થયા નંબર્સ ફ્રોમ જે પહેલે રિપોર્ટ કીધેલા ક્વાર્ટરમાં તેના હિસાબે વર્સ નથી થયા. તો આપણને એવું નથી લાગતું કે એફએમસીજીમાં હમણાં સોર્ટ આઉટ થઈ ગયેલો છે. પ્રોબ્લેમ એ લોકોનો ગ્રોથનો હતો નહીં. ગ્રોથ તો એમાં જે લોકોની લેટ સિંગલ ડિજિટ્સ યા અર્લી ડબલ ડિજિટ્સની ગ્રોથ રહી છે, તે 8 થી 10, 12, 11% એવી ગ્રોથ રહી છે. તો તે હિસાબે આપણને લાગે છે કે વેલ્યુએશન જે છે દેટ ઇઝ ધ બિગેસ્ટ ઓવરહેંગ ફોર એફએમસીજી. ને આપણે વી આર વેરી ક્લિયર કે જ્યાં વેલ્યુએશન સ્ટ્રેચ્ડ હોય અને ગ્રોથ ઇઝ નોટ સપોર્ટિંગ દેટ, વી એવોઇડ દેટ ધોઝ કાઇન્ડ ઓફ સ્ટોક્સ. તેથી આપણા પોર્ટફોલિયોમાં જાસ્તી નથી દેખાય. તો તમને અત્યારના ક્યાં રીઝનેબલ વેલ્યુએશન્સ લાગી રહ્યા છે? તો એક તો ઓબ્વિયસ છે પ્રીતિ કે આપણું જે બીએફએસઆઈ સ્પેસ છે તે તો ડેફિનેટલી એક ખાસો એક રીઝનેબલ વેલ્યુએશન દેખાઈ રહેલા છે. પણ તેમાં બી અગર જો તમે આ રિસન્ટ જે આપણે આરબીઆઈ જે સ્ટેપ લીધો, 0.5% કટ ઇન ઇન્ટરેસ્ટ રેટ ને 1% કટ ઇન સીઆરઆર જે ઇફેક્ટિવ થશે સપ્ટેમ્બરથી, તે હું તો ઉલટો બાઝુકા બોલાવું, સોરી બધા બાઝુકા બોલાવું, એ લોકોને બંકર બસ્ટર બોલાવું. તેવો એટલો મોટો એવો બોમ્બ જેવો ફોડ્યો. તો તે હિસાબે મને લાગે છે બેન્કિંગ સેક્ટરમાં જે પબ્લિક સેક્ટર બેંક છે તે લોકોને થોડી પેન જરા જાસ્તી લાગશે, કારણ કે એ લોકોનું નોર્મલી જે લાયબિલિટી ને એસેટ લે હોય તે ખાસા લોંગ ટર્મ હોય, તેથી એ લોકોને એડજસ્ટ કરવામાં ટાઈમ લાગશે. પણ તે પ્રાઇવેટ સેક્ટર પ્રોબ્લી એકાદ ક્વાર્ટરમાં એડજસ્ટ કરી લેશે નિમ્સો, પોતાના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સો. તેથી પ્રાઇવેટ સેક્ટર આપણને જાસ્તી સારા લાગે છે બેંક્સ. ને બીજું બીએફએસઆઈમાં અગર જો વાત કરીએ તો એનબીએફસીની, તો તે તો ક્લિયર વિનર્સ છે એમાં, કે એ લોકો પહેલી ચીજ તો એ લોકોને પ્રોબ્લેમ હતો ટુ રેઝ મની એટ ચીપ વેલ્યુ. નાઉ હવે આ એટલી બધી લિક્વિડિટી આવી જશે સિસ્ટમમાં, તારે આપણને એવું લાગે છે કે એ લોકોને ઈઝ થઈ જશે ટુ રેઝ મની, ને તેથી દે વિલ બેનિફિટ આઉટ ઓફ ચીપ મની. પ્લસ જે લોકોની લેન્ડિંગ બી હોય તે એ લોકોની ખાસી એક શોર્ટ લેગ વાળી લેન્ડિંગ હોય, તેથી દે કેન વેરી વેલ ઇઝીલી એડજસ્ટ ધેર નેમ્સ. તો તે એક બિગર બેનિફિશિયરી થશે. ને જે બીજા આપણને લાગે છે કેપિટલ માર્કેટ પ્લેસ લાગે છે, ત્યાં બી આપણને એકચ્યુઅલી ધ એએમસી કંપનીઝ ને આપણા વેલ્થ મેનેજર સર્વિસીસમાં જે આવે તે આપણને જાસ્તી, નોન લેન્ડર્સમાં તે આપણને જાસ્તી સારા લાગે છે એઝ કમ્પેર્ડ ટુ ધ ડાયરેક્ટ પાર્ટિસિપન્ટ્સ ઇન ધ માર્કેટ. સો દિનશુજી, યસ, બીએફએસઆઈ સ્પેસ ઇઝ બઝિંગ, અને આપણે અહીંયા જે તમે કહ્યું કે ઘણા બધા રિફોર્મ્સ, લિક્વિડિટી પર સે બધું જ અહીંયા ઘણું બધું પોઝિટિવનેસ છે. બટ ધ નેક્સ્ટ ક્વેશ્ચન અરાઇઝ એ થઈ રહ્યું છે કે વોટ વિલ ડ્રાઈવ ધ ઇકોનોમી? શું આ લિક્વિડિટી ઇન્જેક્ટ થયા રાખી છે એ ડ્રાઈવ કરશે કે ક્રેડિટ પિકઅપ ડ્રાઈવ કરશે? કારણ કે જે એ રેશિયો છે એ હજી પણ થોડો અહીંયા મિસમેચ થઈ રહ્યો છે. તમને શું લાગે છે આ સિનારીઓ જોતા બીએફએસઆઈ સ્પેસમાં તમને કયા વર્ટિકલ્સ ગમશે કે તમે ઓવરઓલ અહીંયા બુલિશ છો? સો એકચ્યુઅલી પ્રીતિ, તમે જોશો જે હિસાબે લિક્વિડિટી ઇન્ફ્યુઝ થયેલી છે, એકચ્યુઅલી આ જે હમણાં જે મેં સીઆરઆર કટની કીધી તે ઇફેક્ટિવ સપ્ટેમ્બરથી થશે ટ્રાન્ચેસમાં, 4 ટ્રાન્ચેસમાં ઇફેક્ટિવ આવશે. તો તે તમે જોશો તો તે પરફેક્ટ ટાઈમિંગ છે. એકચ્યુઅલી તે ટાઈમિંગ કોઇન્સાઇડ વિથ ધ ફેસ્ટિવ સિઝન. આપણો ઓક્ટોબરથી જે ડિસેમ્બરનું ફેસ્ટિવ સિઝન છે તે. અને બીજું એક તમને યાદ હશે આ બજેટમાં 7 લાખનું 12 લાખ સ્લેબ વધારી કાઢેલો હતો ઇન્કમ ટેક્સનો ફોર એક્ઝેમ્પશન. તો આ જે બે બેઝિક પોઝિટિવ ચીજો છે, આ લિક્વિડિટી એકચ્યુઅલી ઇઝ લાઈક તમે ફ્યુલ મૂકી દીધો છે. હવે એક ચિંગારીની વાર જોઈએ છે કે આગ લાગે આપણી કન્ઝમ્પશનમાં. તો તે આઈ થિંક વિલ હેપન ઓનલી વિથ ધ ફેસ્ટિવ સિઝન, કારણ કે
આજની તારીખમાં બી તમે જોશો તો જે કન્ઝ્યુમરનું સેન્ટિમેન્ટ થોડું લો જ છે, પણ એઝ ધ ફેસ્ટિવ સીઝન કમ્સ, ચીપ મની અવેલેબિલિટી છે, ઓબ્વિયસલી કોઈનું કંઈ બોલશે કે એટલા દિવસથી મેં ટીવી નથી લીધા, આપણે ચાલો જઈને ટીવી લે, તો તેવું બધું સેન્ટિમેન્ટ પોઝિટિવ થશે ત્યારે તમને જોશો કે ડિમાન્ડ પિકઅપ થયેલો છે ને એકચ્યુઅલી લિક્વિડિટી ઇટસેલ્ફ હેઝ અ વે ઓફ ક્રિએટિંગ ડિમાન્ડ. તમને યાદ હશે બેન બર્નેન્કી એક ચેર હતા આપણા ફેડના, તેમને તો હેલિકોપ્ટર બેન જ બોલાવતા હતા, કારણ કે એમની થીસીસ જ તે હતી કે અગર જો ડિફ્લેશન આવ્યું કન્ટ્રીમાં, રિસેશન આવ્યો કન્ટ્રીમાં, તો હું તો રૂપિયા હેલિકોપ્ટરથી બરસાવસ ને પોતે પિકઅપ થશે ડિમાન્ડ. જી. આઈ થિંક દેટ ઇઝ વોટ ઇઝ આરબીઆઈ હેઝ ઓલ્સો ડન, અને ફ્રેન્કલી ઇટ્સ અ વેરી ગુડ સ્ટેપ ઓન ધેર તો પાર્ટ. આઈ હોપ કે ડિફ્લેશન આવે, હેલિકોપ્ટર